ખેડૂતોના પડખે ઉભા રહી આંદોલન કરનાર પ્રવીણ રામની ધરપકડના પડઘા બોટાદમાં પણ પડ્યા છે. બોટાદમાં ચાલતી કડદા પ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેના વિરોધમાં આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિરોધ પત્ર આપવાનું નક્કી કર્યું છે. સુરતમાં પણ લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીએ આવેદન પાઠવ્યું હતું. આ મુદ્દે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણીએ જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં કપાસની ખરીદીના નામે ખેડૂતો સાથે કડદો કરવામાં આવે છે. ખેડૂતોની કડદા પ્રથા બંધ કરાવવાની અને વેપારીના ખાનગી જીન સુધી કપાસ નહીં પહોંચાડવાની બે માંગણીને લઈ અને આંદોલન ચાલી રહ્યું છે. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા આ આંદોલનને ડહોળવા માટે હળદડ ગામમાં પોલીસે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો અને 85 ખેડૂતોને જેલમાં પૂરી દીધા છે. તો ખેડૂતોની સામે 307 હત્યાની કોશિશ જેવી ગંભીર કલમો પણ લગાવવામાં આવી છે. ગુજરાત સરકારને બધી માહિતી હોવા છતાં કડદાબાજ વેપારીઓનો સાથ આપી રહી છે અને ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે મૌન છે. આ બાબત સરકારની ખેડૂતો પ્રત્યેની ગંભીર ઉદાસીનતા દાખવે છે. પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે એક જવાબદાર રાજકીય પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને થઈ રહેલા આ હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે અને ખેડૂતોને ન્યાય અપાવવા મેદાને પડી છે. ખેડૂતોને ન્યાય મળી રહે તે માટે આમ આદમી પાર્ટી સરકારની ઉદાસીનતાનો વિરોધ કરી અને ખેડૂતોના હિતમાં નિર્ણયો લેવા ભારપૂર્વક અનુરોધ કર્યો છે. તો આમ આદમી પાર્ટીએ વિરોધ પત્રમાં 4 માંગણીઓ મૂકતા જણાવ્યું છે કે સૌપ્રથમ બોટાદમાં કડદા પ્રથા સદંતર બંધ થાય, કડતો કરનાર વેપારીનું લાયસન્સ તાત્કાલિક રદ થાય તેવી લેખિત બાંહેધરી આપવામાં આવે. તો બીજી માંગણી છે કે ખેડૂતને એપીએમસીથી વેપારીના ગોડાઉન સુધી માલ પહોંચાડવાની ફરજ પાડવામાં આવે છે તે પણ તાત્કાલિક અસરથી બંધ કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવે. તો ત્રીજી અને સૌથી મહત્વની માંગ એ છે કે નિર્દોષ ખેડૂતોને પોલીસ દ્વારા મારવામાં આવે છે તેની તપાસ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવામાં આવે. અને ચોથી માંગ છે કે ખેડૂતો ઉપર કરેલા ખોટા કેસ તાત્કાલિક પાછા ખેંચવામાં આવે. જો ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે અને સરકાર તાત્કાલિક કોઈ લેખિત બાંહેધરી નહીં આપે તો આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતમાં ગુજરાત વ્યાપી આંદોલન શરૂ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. જી, હું ચિત્રેશ અનાજવાલા, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા છું. હમણાં બોટાદને જે ખેડૂત માટેના જે સંઘર્ષ પોલીસ સાથે પોષણક્ષમ ભાવ નહીં મળવાના કારણે જે અરાજકતા ફેલાઈ ઘર્ષણથી પોલીસ અને લોકો વચ્ચે, ખેડૂતો વચ્ચે, એના બાબતે હમણાં આવેદનપત્રની મોસમ ચાલી રહી છે. જી, તો એના બાબતે શું કહેવું? ખેડૂતો ઉપર ચોક્કસ ભારતીય કડદા પાર્ટીના ઇશારે ખેડૂતો ઉપર પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યો છે. એ બાબતે જ અમારો વિરોધ છે. ખેડૂતોને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે, નિર્દોષ ખેડૂતોને જેલમાં નાખવામાં આવ્યા છે અને ખેડૂતોની જે કડદા પ્રથા જે છે તે કડદા પ્રથા સદંતર નાબૂદ થાય, જે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે તે સદંતર નાબૂદ થાય તે બાબતે અમારી માંગ લઈને આજે કલેક્ટરશ્રી મારફતે રાજ્યપાલશ્રીને આવેદન આપવા આવ્યા છે અમે લોકો. વાત કરીએ તો આ કેટલા સમયથી ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે? ખેડૂતોનું શોષણ ઘણા સમયથી થઈ રહ્યું છે, ઘણા મહિનાને પણ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે. તેને માટે જ અમારા આગેવાનો છે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ, તેમણે આ બાબતે લડત ઉપાડી હતી ખેડૂતોના હકની માંગણી માટે. અનાજભાઈ, વાત કરીએ તો ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી કઈ રીતનું આગળના કામગીરી કરશે? ખેડૂતોના હિતમાં આમ આદમી પાર્ટી વર્ષોથી કામગીરી કરતી જ આવી છે અને આગળ પણ કરવાની છે. ખેડૂતોને અત્યારે અમારી લડત ચાલી જ રહી છે. ખેડૂતોને સક્ષમ ભાવ મળે, કડદા પ્રથા નાબૂદ થાય તેને માટે અમે લોકોએ આજે રાજ્યપાલને આવેદન આપ્યું છે. ભવિષ્યમાં ખેડૂતો ઉપર જે ખોટા કેસો થયા છે, ખોટા કેસો બાબતે અમારી લડાઈ ચાલુ છે કે ખોટા કેસો પાછા લેવામાં આવે. વાત કરીએ તો ખેડૂતો ઉપર જે પોલીસનું દમન થયું, લાઠીચાર્જ થયો, ઘરમાંથી કાઢીને મારવામાં આવ્યા, એ બાબતે હવે આવનાર કઈ રીતનું સ્ટેન્ડ હશે? એ બાબતે અમારું પ્રદેશ નેતાગીરી અને રાષ્ટ્રીય નેતા અમારા માનનીય અરવિંદ કેજરીવાલજી પણ આ 31 તારીખે ગુજરાત આવી રહ્યા છે અને એક ખેડૂત મહાસંમેલન કરવાના છે, એટલે તેમાં અમે લોકો નિર્ણય લઈશું. જે આમ આદમી પાર્ટીના નેતાઓનું કહેવું છે કે તોફાન કરનારા પોલીસના જ આદમીઓ હતા.
શું કહેશો એના જી બિલકુલ તોફાન કરનારા ખેડૂતો હતા જ નહીં, એમાં પોલીસના જ માણસો હતા કે ભાજપી કરતા પાર્ટી કે એ પ્રકારના માણસો હતા. જો કૃષિમંત્રી અને આપણે ઋષિકેશ પટેલ સાહેબે જે નિવેદન આપ્યું છે કે કિસાનો નહીં હતા, તો પછી કિસાનો નહીં હતા તો પછી એમના ઘરમાં ઘૂસીને તમે પોલીસે અત્યાચાર શાના માટે કર્યો છે? ખુદ મંત્રીનું નિવેદન છે આ બાબતે.